આજે હું તમને બતાવવાની છું અજમેરા ફેશનમાં કઈ ટાઈપના કસ્ટમર્સ આવે છે, કેવી કેટેગરીના કસ્ટમર્સ આવે છે, કસ્ટમર ક્યાંથી આવે છે. એટલે કે જોયું તમે એમપીથી કસ્ટમર આવ્યા હતા ને એ લોકો કલેક્શન્સ લેવા આવે છે. એટલે લોકો જે લોકો નવું સ્ટાર્ટઅપ કરે છે ને એ લોકો પણ અહીંયા આવે છે ને. कैसे लग रहा है, मतलब क्वालिटी कैसी लग रही है, प्रिंट कैसी लग रही है और भाव कैसे लग रहे हैं आपको यहाँ अजमेरा फैशन एकदम के? अच्छे अच्छे है ना. और हमारे सेल्स पर्सन का स्वभाव कैसा है आपको? अच्छा है, वो भी अच्छे अच्छा है ना हाँ सब? वो भी अच्छी सर्विस. ઘણા બધા કસ્ટમરનું ક્રાઉડ રહેવાનું છે. તો આવી રીતે છે ને બધી જ સિટીથી આપણા ત્યાં કસ્ટમર ખરીદવા આવે છે અને મોસ્ટલી તમે જોયું ને આપણે ત્યાં જે લોકો નવો વેપાર કરવા માંગે છે ને એવા જ કસ્ટમર આવે છે. તો તમે પણ તો કલેક્શન ખૂબ જ સુંદર રહેવાના છે. આ કલેક્શન અત્યારે એટલે ખૂબ વધારે ચાલે છે કારણ કે આવનારો જે તહેવાર છે ને એમાં આવા જ. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ છો. તમારું ફરી એકવાર હું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે હું તમને બતાવવાની છું અજમેરા ફેશનમાં કઈ ટાઈપના કસ્ટમર્સ આવે છે, કેવી કેટેગરીના કસ્ટમર્સ આવે છે, કસ્ટમર ક્યાંથી આવે છે, કેવું કલેક્શન પરચેસ કરે છે, એમને કલેક્શન કેવા લાગ્યા છે. એટલે કે આજે ટૂંકમાં હું તમને એમ બતાવવા માંગુ છું કે આજે હું તમને કસ્ટમર રિવ્યૂ બતાવીશ કે કઈ ટાઈપના કસ્ટમર્સ આવે છે આપણી પાસે. એટલે આ વિડીયો કદાચ હિન્દી લેંગ્વેજમાં પણ હોઈ શકે કારણ કે બધાને જ ગુજરાતી લેંગ્વેજ નહીં આવડતી હોય, બરાબર ને. અને આપણા અજમેરા ફેશનમાં છે ને ભારતના પ્રત્યેક ખૂણાથી અલગ અલગ લેંગ્વેજના કસ્ટમર્સ આપણી પાસે આવે છે અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે. તો આપણે આજે જોવાના છે, રેન્ડમલી કસ્ટમરને પૂછશું કે ક્યાંથી આવ્યા છે, કયું કલેક્શન પરચેસ કરવા આવ્યા છે. તો ચાલો આપણે કસ્ટમર રિવ્યૂ લેવા જઈએ. તો ચાલો આપણે જોઈએ કે આપણા પાસે કેવા ટાઈપના કસ્ટમર આવે છે. આપણે કસ્ટમરને પૂછીએ કે એ લોકો કેવા કલેક્શન્સ લેવા આવ્યા છે, બરાબર ને. हेलो मैम, नमस्ते. कहाँ से आए हो आप? हम एमपी से आए. एमपी से आए. और आप नया बिजनेस स्टार्टअप कर रहे हो या ऑलरेडी है आपका बिजनेस? नहीं, मैं नया चालू कर रही नया हूँ. चालू कर रहे हो. हाँ. तो आपको साड़ियों के कलेक्शन यहाँ कैसे लगे, मतलब भाव कैसा लगा है, क्वालिटी कैसी लगी आपको? ठीक, मैं अब भी यही आए, आधे घंटा ही हुआ, अभी अच्छा. देख ही रही हूँ. देख ही रहे हो, लेकिन हाँ. फिर भी आपने देखा है ठीक लगा, साड़ी. अच्छा लग रहा है. अच्छा लग रहा है कलेक्शन. हाँ, और अच्छा भाव लग कैसा लग रहा है, मतलब ठीक है भाव. ठीक है ना भाव? हाँ. તો દેખા આપને. એટલે કે જોયું તમે એમપીથી કસ્ટમર આવ્યા હતા ને એ લોકો કલેક્શન્સ લેવા આવે છે. એટલે લોકો જે લોકો નવું સ્ટાર્ટઅપ કરે છે ને એ લોકો પણ અહીંયા આવે છે ને કલેક્શન્સ જોઈ છે. એમણે કીધું કે અડધો કલાક પહેલાં જ આવ્યા છે, એટલે અડધો કલાકમાં પણ એમને ખ્યાલ આવે છે કે આપણી પાસે કેવા કલેક્શન્સ મળે છે. હવે આપણે બીજા કસ્ટમર્સને પૂછીએ છીએ. હેલો મેમ, નમસ્તે. कहाँ से आए हो आप? हम मालेगांव से मालेगांव से आए हो. आप नया बिजनेस स्टार्टअप कर रहे हो या ऑलरेडी नया कर रहे हैं. नया कर रहे हैं? तो आपने कलेक्शंस देखे? हाँ, देख रहे हैं. कैसे लग रहा है, मतलब अच्छा है, क्वालिटी कैसी सब लग रही अच्छे है, हैं. प्रिंट कैसी लग रही है और भाव कैसे लग रहे हैं आपको यहाँ भाव अजमेरा भी फैशन एकदम के? अच्छे हैं. अच्छे है ना. और हमारे सेल्स पर्सन का स्वभाव कैसा है आपको? अच्छा है, वो भी अच्छे अच्छा है ना हाँ सब? वो भी अच्छी सर्विस. તો જોયું તમે આ રીતે કસ્ટમર્સ આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, એમપીથી આવે છે, બધી અલગ અલગ જગ્યાથી આપણા ત્યાં કસ્ટમર્સ આવે છે. એટલે અત્યારે જે મેં તમને બે કસ્ટમર બતાવી રહ્યા બધા છે ને નવો વ્યાપાર કરે છે, નવું સ્ટાર્ટઅપ કરે છે, એ ટાઈપના કસ્ટમર્સ રહેવાના છે. તો હવે આપણે બીજા કસ્ટમર્સને પૂછીએ છીએ કે એ લોકો કેવી ક્વોલિટીના કલેક્શન્સ લેવા માંગે છે. હેલો સર. हाँ मैडम, आप कहाँ से आए हो सर? आप जलगांव जलगांव से आए हो और ये बिजनेस नया स्टार्ट कर रहे हो या ऑलरेडी आपका बिजनेस है? नया स्टार्ट कर रहे नया स्टार्ट कर रहे हो. तो आपने कलेक्शंस देखे, कैसे लगे आपको कलेक्शन? अच्छा है, अच्छा है. अच्छा है कलेक्शन. रेट कैसे लगे, क्वालिटी रेट कैसी भी लगी? अच्छे है. अच्छी है. कंफर्टेबल. और ये सारे कलेक्शन आप यहाँ से परचेज कर रहे हैं तो बल्क क्वांटिटी में ही करना चाहते हैं आप. बराबर. और आपको सेल्स पर्सन का स्वभाव कैसा लगा, आपको अच्छा कैसे है, दिखा रहे शान हैं? है, अच्छा है. शान है ना. તો જોયું તમે આ રીતે કસ્ટમર્સ આવે છે. એટલે આપણે ત્યાં છે ને ભારતના પ્રત્યેક ખૂણાથી અલગ અલગ કસ્ટમર આવે છે. તમે મારી પાછળ ક્રાઉડ એકવાર ચેક કરી શકો છો, ઘણા બધા કસ્ટમરનું ક્રાઉડ રહેવાનું છે. તો આવી રીતે છે ને બધી જ સિટીથી આપણા ત્યાં કસ્ટમર ખરીદવા આવે છે. અને મોસ્ટલી તમે જોયું ને આપણે ત્યાં જે લોકો નવો વેપાર કરવા માંગે છે ને એવા જ કસ્ટમર આવે છે. તો તમે પણ બિલકુલ ડરો નહીં, આવો અજમેરા ફેશન વિઝિટ કરો. જો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો ને તો આજે જ અજમેરા ફેશન આવો, વિઝિટ કરો, કલેક્શન જુઓ. અને આપણા જે સેલ્સ પર્સન છે ને એ લોકો તમને ગાઈડ પણ કરશે કે તમે કેવા ટાઈપના કલેક્શન મૂકી શકો છો, તમારા એરિયામાં કેવા ટાઈપના કલેક્શન ચાલે છે, તમારું કેટલું બજેટ છે અને એટલા બજેટમાં તમે કેવી રેટની સાડીઓ મૂકી શકો છો. એ બધું જ તમને અહીંયા અજમેરા ફેશનમાં આવીને તમને બધું જ બતાવવામાં આવે છે. તો તમે કસ્ટમર રિવ્યૂ જોતા જશો, કસ્ટમરને પણ કેટલા સારા અહીંયા કલેક્શન્સ ગમ્યા છે, ક્વોલિટી ગમી છે ને રેટ પણ સારા લાગ્યા છે. એટલે તમે એકવાર જો ઘરે બેઠા બેઠા મારો આ વિડીયો જોતા હોય ને તો હવે ઘરે બેસવાનું બંધ કરો. ને જે પણ મહિલાઓ છે, મારી ગુજરાતી મહિલાઓ છે, એ લોકો આ વિડીયો જો મારો જોતી હોય
તો વધુ રાહ ના જુઓ, આજે જ આવો અજમેરા ફેશન વિઝિટ કરો. અહીંયા તમને કલેક્શન સારી રીતે બતાવવામાં આવે છે. કલેક્શન જો હું તમને બતાવું તો આ ટાઈપના લહેરિયા સાડીઓના કલેક્શન્સ આપણી પાસે મળી જાય છે. અત્યારે આપણે પ્રિન્ટ કેટલોગ કાઉન્ટર પર ઊભા છે, એટલે અહીંયા આપણે તમને છે ને લહેરિયા અને બાંધણી ટાઈપના સાડીના કલેક્શન જોવા મળી જાય છે. તો કલેક્શન ખૂબ જ સુંદર રહેવાના છે. આ કલેક્શન અત્યારે એટલે ખૂબ વધારે ચાલે છે કારણ કે આવનારો જે તહેવાર છે ને એમાં આવા જ કલેક્શન ખૂબ વધારે ચાલે છે. આ રીતે પ્રિન્ટ કેટલોગ વાળી સાડીના કલેક્શન, એટલે જે પણ છે ને પ્રિન્ટમાં બતાવવામાં આવે છે ને એવી જ તમને સાડીના કલેક્શન્સ પણ આપવામાં આવે છે. બધી અલગ અલગ પ્રિન્ટ તમને અહીંયા જોવા મળી જાય છે, અલગ અલગ કલર ચાર્ટ જોવા મળી જશે. આપણા પાસે કલેક્શન તમને જથ્થાબંધ લેવા પડશે, આવી રીતે બલ્ક ક્વોન્ટિટીમાં કલેક્શન લેવા પડશે. સિંગલ પીસ તમને અહીંયાથી નહીં મળશે. તો જો તમે પણ નવો વેપાર કરવા માંગો છો તો આજે જ જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે. આવી જાઓ, અહીંયા વિઝિટ કરો. એડ્રેસ હું તમને કહી દઉં છું. સુરત સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર રહેવાનું છે. સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર, અજમેરા ફેશન રિંગ રોડ, સારા દરવાજા, સુરત. જો તમને એડ્રેસ ખ્યાલ નથી આવતો તો અજમેરા ફેશન પિકઅપ ડ્રોપની સુવિધા પણ ઉપલબ્ધ કરે છે. તો આવી જાઓ ફટાફટ. જો તમે પણ તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગતા હોય કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો અને મારી જે પણ ગુજરાતી મહિલાઓ છે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવા માંગે છે, તો આજે જ જોડાઈ જજો અજમેરા ફેશન સાથે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. પહેલી વાર મારી ચેનલ પર આવ્યા છો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને આવનારા આ જેટલા પણ વિડીયોઝ રહે છે, બિઝનેસ ટિપ્સ હું તમને આપું છું કે કલેક્શન્સ બતાવું છું ને એનું નોટિફિકેશન તમને હંમેશા આવતું રહે. તો ધ્યાન રાખો તમે પણ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.